જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયોની અંદર આપણે ઝારખંડ રાજ્યની મહત્વની ઇતિહાસ, ભૂગોળ અને વારસાની સ્ટેટિક માહિતી મેળવીશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ઝારખંડ શબ્દની કે ઝારખંડ શબ્દનો અર્થ શું થાય છે. એટલે કે આ ઝાડ શબ્દનો અર્થ થાય છે કે ઝાડ એટલે કે સ્થાનિય શબ્દમાં વન એટલે કે જંગલ, અને વાત કરીએ ખંડ શબ્દનો અર્થ થાય છે કે ટુકડો, એટલે કે આમ બનીને જંગલો અને વનોની ભૂમિ તરીકે ઓળખાતું એટલે કે ઝારખંડ. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ, આપણે તેની ઐતિહાસિક વિશેષતા તરફ આગળ વધીએ. તો 15 નવેમ્બર 2000ના રોજ ભારતીય સંઘના 28મા રાજ્ય તરીકે ઝારખંડ અસ્તિત્વમાં આવે છે અને ઝારખંડનું કેપિટલ છે રાંચી. તો હવે ભૌગોલિક માહિતી વિશે વાત કરીએ તો ઝારખંડ એ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે. તો નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ તો વાત કરીએ સિટી ઓફ વોટરફોલ્સ તરીકે ઓળખાતું એટલે કે રાંચી. રાંચીની અંદર આપણને જોવા મળશે હુંડરૂનો જળધોધ, દશમનો જળધોધ અને જોન્હા નામનો જળધોધ. વાત કરીએ આ હુંડરૂ નામનો જળધોધ કે જે સુવર્ણરેખા નદી ઉપર આપણને જોવા મળે છે. તો આ સિટી ઓફ વોટરફોલ્સ તરીકે રાંચીને ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ દામોદર નદી વિશેની કે દામોદર નદીનો ઉદ્ગમ ઝારખંડના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. તો વાત કરીએ સુવર્ણરેખા નદીના કિનારે જમશેદપુર શહેરની સ્થાપના કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કે સૌથી ઊંચું શિખર કયું છે. છોટા નાગપુરનું સૌથી ઊંચું શિખર છે પારસનાથ. તો આનું નામકરણ કેવી રીતના કરવામાં આવેલું છે. તો વાત કરીએ જૈન ધર્મના 23મા તીર્થંકર છે ભગવાન પાર્શ્વનાથજી, તેમના નામ પરથી આ પર્વતનું નામ પારસનાથ કરવામાં આવ્યું હતું અને તેઓએ પણ અહીંયા જ મોક્ષ પ્રાપ્ત કર્યો હોવાનું મનાય છે. તો વાત કરીએ મહત્વનું સમેત શિખરજી વિશે કે જે જૈન ધર્મ લોકો માટે ખૂબ જ પવિત્રનું પર્વત છે. તો વાત કરીએ ઝારખંડનું આ જૈન ધર્મનું સૌથી મોટું પવિત્ર તીર્થ સ્થળ છે જે મહંદર છે, જેને શિખરજી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે સમેત શિખર તરીકે ઓળખવામાં આવે છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયો માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે. તો વાત કરીએ ઇતિહાસ અને માન્યતા મુજબ અહીંયા જૈન ધર્મના 24માંથી 20 તીર્થંકરોએ અહીંયા મોક્ષ પ્રાપ્ત કર્યો હતો, એટલે કે નિર્વાણ પામ્યા હતા. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ ખનિજ સંપત્તિ અને મહત્વની મિનરલ્સ વિશેની. સૌપ્રથમ વાત કરીએ ભારતના રૂહર પ્રદેશ તરીકે ઓળખાતા એવા આપણને છોટા નાગપુરના ઉત્તર પ્રદેશને આપણે ભારતના રૂહર તરીકે ઓળખીએ છીએ, કેમ કે અહીંયા વિપુલ પ્રમાણમાં એટલે કે જથ્થાબંધ પ્રમાણમાં આપણને ખનિજો મળી આવે છે. તો આગળ વાત કરીએ કે તેની સરખામણી જર્મનીના સમૃદ્ધ રૂહર વિસ્તાર સાથે કરવામાં આવતી હોવાથી, એટલે કે વધુ પ્રમાણમાં મિનરલ્સ પ્રાપ્ત થતા હોવાથી કે આ પ્રદેશને આપણે રૂહર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. તો ચાલો મિત્રો મહત્વની મિનરલ્સ વિશે વાત કરીએ. તો યુરેનિયમની ખાણો વિશે વાત કરીએ. અવારનવાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે કે જદુગોળાની ખાણ કે જે યુરેનિયમ માટે પ્રખ્યાત છે તે કયા રાજ્યની અંદર આવેલી છે. તો ઝારખંડ રાજ્યની અંદર આવેલી છે. તો ઝારખંડનું જદુગોળા કે જે યુરેનિયમના ઉત્પાદનમાં અને ખાણો માટે સમગ્ર ભારતની અંદર પ્રથમ ક્રમાંકે અને પ્રખ્યાત છે. તો વાત કરીએ અબરક વિશેની કે કોડરમા જિલ્લાના અબરકની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ તાંબા અને લોખંડ વિશેની કે સિંઘભૂમ તરીકે જિલ્લો કે જે તાંબા અને લોખંડના ખોદકામ માટે દેશભરની અંદર સુપ્રસિદ્ધ છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે ઐતિહાસિક સાંસ્કૃતિક મહત્વ વિશેની. તો આ પ્રદેશની અંદર ઝારખંડના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની એવા બિરસા મુંડાજી વિશેની કે લોકોને તેઓએ જાગૃત કર્યા, જેથી તેમને ધરતી આંબા એટલે કે પૃથ્વીના પિતા તરીકે પૂજે છે. તેમના જન્મ દિવસે 15મી નવેમ્બરે ઝારખંડનો સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય સ્તરે આપણને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. ઝારખંડની સૌથી પ્રાચીન જનજાતિ હોય તો તેનું નામ છે અસુર. તો વાત કરીએ ત્યાં કયા તહેવારને ઉત્સવ ઉજવવામાં આવે છે. સરહુલ તહેવાર કે જે વારંવાર એસએસસી અને રેલવે બોર્ડની પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વારંવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સરહુલનો તહેવાર કયા રાજ્યની અંદર ઉજવવામાં આવે છે. તો આવશે ઝારખંડ રાજ્યની અંદર. તો લોકપ્રિય વાનગી કઈ છે. તો ધુસકા છે. તો તેનું પ્રખ્યાત લોકનૃત્ય કયું છે. તો છઉ છે. આપ સર્વેને ખ્યાલ હશે કે આપણું લોક સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત આપણને ટોટલ 9 શાસ્ત્રીય નૃત્યની માન્યતા આપવામાં આવી છે, જ્યારે નાટ્ય શાસ્ત્ર અકાદમી અનુસાર 8 શાસ્ત્રીય નૃત્યને માન્યતા આપવામાં આવી છે. અને આ 9મું નૃત્ય કયું છે. તો છઉ નૃત્ય છે. અને છઉ નૃત્યના ટોટલ કેટલા પ્રકાર છે.
3 પ્રકાર છે. એક મયુરભંજ છઉ છે, એક રાઉરકેલા છઉ છે અને એક બંગાળના અનુસંધાનનો એક છઉ છે. બરાબર છે. એવી રીતના ટોટલ 3 છઉ નૃત્ય છે. એમાંનું એક છઉ નૃત્ય કે જે ઝારખંડ સાથે સંકળાયેલું છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે જીઆઈ ટેગ વિશેની, કે ઝારખંડની વિશિષ્ટ સોહરાઈ ખોવડ નામની એક ચિત્રકળા છે કે જેને સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્વારા માટીના ઘરો પર કરવામાં આવતી એક પરંપરાગત ભીંત ચિત્રકળાને તાજેતરમાં જીઆઈ ટેગ મળેલો છે. તો આ સોહરાઈ ચિત્રકળા કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો ઝારખંડ સાથે સંબંધિત છે અને તેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે ધાર્મિક સ્થળ વિશેની, તો દેવઘર ખાતે આવેલું છે બૈદ્યનાથ મંદિર કે જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો નેશનલ પાર્ક વિશે વાત કરીએ. તો હજારીબાગ નેશનલ પાર્ક, બેતલા નેશનલ પાર્ક અને પલામુ નેશનલ પાર્ક કે જે ઝારખંડ રાજ્યની અંદર આવેલા છે. અને પલામુ ટાઈગર રિઝર્વ કયા રાજ્યની અંદર આવેલું છે? તો ઝારખંડ રાજ્યની અંદર આવેલું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ મહત્વના એરપોર્ટ કે એની અંદર બિરસા મુંડા એરપોર્ટ, અટલ બિહારી વાજપેયી એરપોર્ટ અને બોકારો એરપોર્ટ કે જે ઝારખંડમાં આવેલા છે. સ્ટેડિયમની વાત કરીએ કે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ કે જે રાંચી ખાતે આવેલું છે. ખૂબ જ અગત્યનું પ્લેટફોર્મ છે. તો વાત કરીએ મહત્વના શહેરો વિશેની કે ધનબાદ કે જેને કોલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ જમશેદપુરને કે જેને સ્ટીલ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે અને પિટ્સબર્ગ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો ઝારખંડ રાજ્ય સાથે સંકળાયેલી મહત્વની સ્ટેટિક માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર આપ સર્વેને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.